મિત્રો, નવો પ્રશ્ન લઈએ. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. તો પ્રાકૃતિક વારસાનો અર્થ 1 થી 2 માર્કમાં પૂછી શકાય. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. તો 3 બાબતોની વાત કરી છે. પ્રકૃતિ, જેમાં પર્વતો, નદીઓ, વૃક્ષો બધું આવીએ, અને પર્યાવરણ એ પણ એના જેવો જ શબ્દ છે. અને માનવ જીવન એટલે કે મનુષ્ય વચ્ચેના નજીકના સંબંધોનું પરિણામ અને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, એ માનવીએ બનાવેલો નથી. ભારતના પ્રાકૃતિક વારસો એ ખરેખર વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. એ નીચેની બાબતો પરથી સમજી શકાય. કારણ પ્રાકૃતિક વારસામાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. એના પરથી કહી શકાય કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. એમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જેવા કે હિમાલય છે વગેરે, ત્યાં પછી જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ એટલે કે વૃક્ષો, વેલાવેલીઓ, પર્ણ અને પુષ્પો, જીવજંતુઓ, આ તમામ પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો બૌદ્ધ ધર્મની જાતક કથાઓ એટલે ભગવાન બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી કથાઓ, જે સમગ્ર વિશ્વની અંદર બુદ્ધિ ચતુરાઈ માટે જાણીતી છે. અને પંચતંત્રની વાર્તાઓ, જેમાં વિક્રમ વેતાળ, અકબર બિરબલ વગેરેનો સમાવેશ કરી શકાય. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે, એટલે કે સંગીતને પણ ઋતુઓ સાથે જોડી દેવામાં આવ્યા છે, જે પ્રાકૃતિક વારસાનું મહત્વ બતાવે છે. કેટલાક શાસ્ત્રીય રાગો પણ દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. પ્રહર એટલે 3 કલાકનો સમય. આપણા ગીત, કાવ્ય, તહેવાર, ચિત્રો વગેરેમાં પણ વિષય વસ્તુ તરીકે પ્રકૃતિ અને ઋતુઓ જ રહેલી છે. દાખલા તરીકે કેટલીક ફિલ્મોની અંદર પ્રકૃતિના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે રેફ્યુજી પિક્ચરમાં અભિષેક અને કરીના પર ફિલ્માવાયેલું જે ગીત છે તેમાં શબ્દો આ જ પ્રમાણે છે. पंखी नदियाँ पवन के झोंके कोई सरहद ना इन्हें रोके. तो પંખી, નદિયા, પવન કે જોકે એ શબ્દો પણ બતાવે છે કે ગીતો અને કાવ્યોની અંદર પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ, સારવારની પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે કઈ કઈ સારવારની પદ્ધતિઓ પ્રકૃતિ પર આધારિત છે. તો આયુર્વેદિક, યુનાની અને નિસર્ગ ઉપચાર. બીજો એક મહત્વનો પ્રશ્ન લઈએ. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો તેમજ નદીઓનો પરિચય આપો. અથવા પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનું મહત્વ સમજાવો. અથવા નદીઓ પ્રાચીન કાળથી આજ દિન સુધી લોકમાતાઓ રહી છે. આ પ્રશ્ન વિશેષ પૂછાય છે. તો પહેલા ભૂમિ દ્રશ્યો વિશે ચર્ચા કરીએ. ભૂમિના વિવિધ આકારો સુંદર ભૂમિ દ્રશ્યો સર્જે છે. દાખલા કે હિમાલય એક ભૂમિ આકાર જ છે. હિમાલય પર્વત, તેમાં બરફ આચ્છાદિત ગિરી શિખરો, વિપુલ જળ રાશિ ધરાવતી નદીઓ, અસ્ખલિત એટલે કે સતત પ્રવાહ વહેતા ઝરણા, તરાઈના જંગલો, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો, માનસરોવર પણ ગણાવી શકાય. આ ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જેને આપણે K2 કહીએ છીએ, નંદાદેવી વગેરે ઉચ્ચ શિખરો પણ ત્યાં આવેલા છે. આ બધા જ હિમાલય પર્વતે સર્જેલા ભૂમિ દ્રશ્યો છે. એટલે કે ભૂમિના આકારો જ સુંદર ભૂમિ દ્રશ્યો સર્જે છે. એ ભૂમિ દ્રશ્યોએ સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાય, રહેણી કરની, આચાર વિચાર વગેરે પર ગાઢ અસરો કરી છે. મિત્રો, હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો જ એક ભાગ બન્યો છે. MCQમાં પૂછી શકાય કયો પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ બન્યો છે, તો હિમાલય પર્વતનો જવાબ આવશે. એને ભારતીય પ્રજા જીવનને એટલે કે લોકજીવનને અનેક રીતે સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે. 1 માર્કમાં પૂછી શકાય કયા સમયથી પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે, તો આર્યોના સમયથી. હવે લઈએ પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ. મિત્રો, ખૂબ મહત્વનો નદીઓ વિશેનો પ્રશ્ન પરીક્ષામાં મેક્સિમમ પૂછાય છે. આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય. આપણે નદીઓને લોકમાતા તરીકેનું બહુમાન સાથી આપ્યું છે, તેમાં પણ આ જ જવાબ તમારે આવશે. શરૂઆત કરીએ.
અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. ભારતીય સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ તેમજ રાવી નદીઓના કિનારે જ થયો હતો અને એટલે જ ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. તો આ ઘણીવાર પૂછાય છે, 1 માર્કનો પ્રશ્ન, એક વાક્યમાં જવાબ આપો કે ભારતીય સંસ્કૃતિનો ઉદય અને વિકાસ કઈ નદીઓના કિનારે થયો હતો? તો સિંધુ અને રાવી નદીઓના કિનારે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી લોકોએ નદીના પાણીનો પીવા માટે, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાત માટે આપણે પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા પણ બનાવ્યા હતા. આમ નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારે જોવા મળતા, મિત્રો આ ખાસ ધ્યાન આપજો, નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો, ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ, એના ભૂમિ દ્રશ્યો માનવીમાં સૌંદર્ય સૂજ એટલે સૌંદર્ય પારખવાની દ્રષ્ટિ, કલા સૂજ અને કૌશલ્ય વિકસાવીને, કુશળતાનો વિકાસ કરીને ભારતીય પ્રજાજીવનને ખરેખર સુંદર બનાવ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને એટલે જ ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે અને એટલે આપણે નદીઓને લોકમાતા તરીકેનું બહુમાન પણ આપ્યું છે. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન તેમજ વન્ય જીવનનો પરિચય આપો. તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વનસ્પતિ જીવન. અહીંથી 2 માર્કનો પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે પ્રાચીન સમયથી જ ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? તો તેમાં વનસ્પતિ જીવન વિશે લખવાનું રહેશે. જવાબની શરૂઆત કરીએ. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી તેમજ પર્યાવરણ પ્રેમી રહી છે. અંડરલાઈન કરજો, પર્યાવરણ પ્રેમી. તેને વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર અને સન્માનની ભાવના રહેલી છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર પ્રકૃતિ પરથી જ મળે છે. જંગલોમાંથી અને જમીન પર થતી ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. તો વડ, પીપળો, લીમડો અને તુલસીને પવિત્ર ગણીને પૂજા થાય. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો એટલે કે વન સમૃદ્ધિથી સંપૂર્ણ જંગલો, ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિ, એણે આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે, નિરોગી બનાવ્યું છે. અનાજ, કઠોળ અને તેલીબિયા વગેરે પાકોના છોડવાઓ, આમળા, હરડે, બહેડા, કુંવરપાઠું, તુલસી, અરડોશી અને લીમડો વગેરે ઔષધિઓના છોડ દવા તરીકે ઉપયોગી આ વનસ્પતિઓ છે. ત્યાર પછી ગુલાબ, ચંપો, મોગરો, કમલ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે પુષ્પો એટલે કે ફૂલો વગેરે પણ આપણા માનવ જીવનને ખૂબ જ સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી બન્યા છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન ઉપર વ્યાપક પ્રભાવ છે. તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા અને વડ સાવિત્રીનું વ્રત એટલે કે વડ સાવિત્રી વખતે વડની કરવામાં આવતી પૂજા એ વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. 1 માર્કમાં એ પ્રશ્ન પણ પૂછી શકાય. આગળ વધીએ. પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવન. તો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી પણ રહી છે. તેમને વન્ય જીવનનું મહત્વ સ્વીકાર્યું છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર અને રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળી અને ગો એટલે કે કાંટાવાળું પ્રાણી છે, સાહુડી વગેરે વન્ય પ્રાણીઓએ ભારતની સંસ્કૃતિને વૈવિધ્યસભર બનાવી છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે. ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાઈ સિંહો. લોકોએ વાઘ જે અંબા માતાનું વાહન છે, ત્યાર પછી મોર જે કાર્તિકેયનું વાહન છે, મગર, ગરુડ એ વિષ્ણુ ભગવાનનું વાહન છે વગેરે વન્ય જીવોને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. એ પ્રાણીઓની સુરક્ષા માટેના કાયદા પણ સરકારે બનાવ્યા છે. તેમના જતન અને સંવર્ધન માટે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવ્યા છે. આમ ભારતના બંધારણે આપની રાષ્ટ્ર મુદ્રામાં, મિત્રો ખાસ ધ્યાન આપજો, આપની રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિને સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ કર્યું છે. તો રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો 4 સિંહ, ઘોડો, હાથી અને બળદનો સમાવેશ થાય છે.